અને તમને બધું આમાં બદલું દેખાશે કેમ કે અહીંયા આપણે પતરાનું ને એવું બધું નાખીને ફરજો કર્યો હતો એ તમને અત્યારે અહીંયા જોવા નથી મળતો. આ જગ્યાએ જો આમાં હતું ને આ બધા ખીલા બીલા કાઢીને હવે સત થઈ ગઈ જો કમ્પ્લીટ. હવે રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે શુભેચ્છા આપું છું. અત્યારે આપણે જો હવે નાઈ થઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને શિવાનીને પણ આપણે બહુ મસ્ત તૈયાર કરી દીધી છે બાખડા કરીને. અને શિવાની બેન અમારે રમવા મળ્યા છે ને શિવાની રમવા મળ્યા છો ને તો બે મોસરીમ હુવાર દીધી છે જો એટલે હવે રમા રાખે. હા વાતું કરે ને મોઢામાં હાથ નાખે સમજો ને કેમ કરે છે ફરજે આવશે તારે હે. અને શિવાનીના પપ્પા ને મોટા ભાઈ ને બધા ફરજે મથે છે ને બાજુ અત્યારે આવતા રહેશે એટલે હવે લસણ બસણ ફોલીને કાંઈક રાંધવાની તૈયારી કરશે નહીં બા મસુક લસણ વાળું કરી દે. અને રીંગણા લાવ્યા છે તો હવે કાંઈક રીંગણાનું ને એવું કાંઈક શાક બનાવશું. જો હવે કાંઈક રીંગણા લાવ્યા છે આમ તો કુણા જશે ને બા રીંગણા કુણા છે પણ કલર આવો છે કે એમ લાગે કે ગવઢા થઈ ગયા છે એવા પણ કુણા રીંગણા છે. રીંગણાનું બીજ આવું કાંક હશે નહીં બા. તો આજે આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે એટલે ખોખા દાણા ને એવું બધું ખાંડીને ને એવું બધું ભરીને મસાલો બનાવશું નહીં બા. મસાલો ભરીને બનાવશે ને હા નકર એમને તો આખા રીંગણાનું કાંઈ ભાવે નહીં કાંક મસાલો ને એવું બધું મસ્ત સ્વાદિષ્ટ આમ આખા રીંગણામાં ભરીને બનાવીને તો મજા આવે. તો એવું કાંક આજે આપણે શાક બનાવીશું. શિવાની બેન રહેશે કાવનું તો હા રાયડું નાખવા મળે દીકરો રાયડું નાખવા મળે છે એ રસોઈ બનાવી નાખવી ને હવે અહીંયા વાંધો ને ઠંડી હોય એટલે મોડા નવરા થાવીને તૈયાર થાવી ને શિવાની. હાલો તો હવે ફટાફટ હવે આપણે રસોઈ બનાવી નાખવી. તો આપણે બધું જમવાનું તૈયાર કરી દીધું છે અને વંશભાઈ આવતા રહ્યા છે જમવા. કેમ ઊનું લાગ્યું વરાળ લાગે. આપણે જો સરસ મજાનું આખા રીંગણાનું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. કેમ થાય મજા આવશે જો કેવું બને. તને રીંગણું ભાવે? રીંગણું ભાંગી નાખતો નહીં એટલે બસ બીજાને ન ભાવે. તારે ખાવું હોય એક રીંગણું લેવાનું વાટકામાં. અને જો બાજરાના રોટલો છે એક અને બાકી છે આપણા ઘઉંની રોટલીઓ અને બધું અલગ અલગ. જો આમાં કાશી કઢી બનાવેલી છે. કાશી કઢી ખાવી હોય અને કાશી કઢી ખાવાય એમાં છે. અને આમાં શું છે એમાં જો મેથી અને મરસા ઈ ખાવું તારે તારે હાથ તો આખો રે. જો સરસ મજાના મેથી મરસા બનાવેલા છે. બવણીમાં સાસ હોય. વંશભાઈ આખું રીંગણું લઈ લીધું જો ખાવું હોય તો ખવાય હેઠું નહીં કરવાનું. ખાવું હોય તો ખવાય ને હેઠું નહીં કરો. જો રીંગણા બીંગણાનું શાક આપણે સરસ મજા ઈ બહુ ભાવે. વસને ભાવશે બાજરાનો રોટલો બધું જો કે જમવાનું તૈયાર જ છે. હવે એમ થાય છે કે રીંગણાનું શાક જોઈને એમાં આખા રીંગણાને આંધળવાળો ને બાજરાનો રોટલો તો મસ્ત ભેગા આપણે પણ બપોરા પાણી કરી લેવા છે વેલા આજ તો. કેમ કે બધા તો આવ્યા નથી બધું તૈયાર થઈ ગયું છે. વંશભાઈ વેલા આવ્યા છે એટલે વંશભાઈ આરો આપણે બે જવી અને વંશના કાકા ને એ તો બધા હજી ફરજિયાત મથે છે. ધીમે મકાનનું કામ ચાલુ કરવાનું છે એટલે એ બધા આડા હવળા કામમાં ન્યા જ છે. અને શિવાની બેન અત્યારે અમારે હુતા છે એટલે આપણે ફટાફટ બપોરા કરી લેવા પડે. શિવાની બેન જો હા શિવાની બેન હુતા છે. લુંગી ઓઢાડી દીધી છે. માખ્યું એવું બેહે ને હિસકો એમને માલે તો વાંધો ન આવે તો માખ્યું એવું ન બેહે. રામ ને સીતારામ ડાયરા અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાયદુન કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને હવે તો આપણે ઝાઝાદી આ ચેનલમાં આપણે મળ્યા છીએ. કીધું ને આપણે નતા આ ચેનલમાં વ્લોગ બનાવતા કા. શિવાનીને કહી દો રામ ને સીતારામ. રામ ને સીતારામ દીકા. શિવાનીને કેમ થયું ખબર છે કાંઈ રહી ગઈ કેમ કે તે ખાટલો આમથી આમ લીધો ને એટલે એવું છે. હા મેં કીધું થોડોક તલક છાયો હશે ને તો ભાઈ થોડોક આમ લઈ લો ને તો એને મજા આવે. અને તમને બધું આમાં બદલું દેખાશે કેમ કે અહીંયા આપણે પતરાનું ને એવું બધું નાખીને ફરજો કર્યો હતો એ તમને અત્યારે અહીંયા જોવા નથી મળતો. આ જગ્યાએ જો આમાં હતું ને આ બધા ખીલા બીલા કાઢીને હવે સત થઈ ગઈ જો કમ્પ્લીટ. હવે કાકા મકાનનું હવે કાંક કામકાજ શરૂ થાય એટલે એમ થાય કે ફરજત છે એમ કે મકાનનું સ્ટાર્ટ કર્યું છે મકાન ચાલુ કર્યા છે એવું કઈ બહુ લાગે ને ઓલી બાજુથી લાગે પણ અહીંથી તો ફરજો હતો ને એમ થાય કે ફરજત છે. હા અને જો પતરા બધા અહીંયા પડ્યા છે અને હવે પાછા ડોબા સારું પાછા ખોડવા પડશે એટલે આપણે ખળની ઓલી બાજુ અને જો અહીંયા ઉતરેતી બુસરેટી હતી દૂધિયાન વેલાની બધું નીકળી ગયું ને એની જગ્યાએ કાંકરી રેતી આવી ગઈ. કા મકાન
માથામાં નવા આવશે ને એટલે થાય. ફેરવવાનું છે ને અહીંયા ઓસરીની કોર બાંધવાની થશે હા એટલે એવું બધું હવે આજ ભરતી ભરવાની થાય. આજ તો લગભગ નહીં થાય પણ કાલથી આમાં બધી ભરતી ને એવું બધું ભરવાનું થાય એટલે હવે આમાં પછી મેટલ નાખવાની થાય. હા કોર બાંધ્યા પેલા નાખી દેવાનું હોય હા. એટલે તો પછી કોર બાંધાઈ જાય તો પછી તો હાથે તો ન ભરાય રે. અને બા હું ડોલ લઈને ફરે વેસ અંકિતાના કપડા કપડા ધોયા છે એટલે ભાઈ ખડ જો વાટી લીધું પારો કેવડું મોટું થઈ ગયું છે હવે તો મોટું. અને આ રહી છેવડી છે અને બાકી ખડ છે. ખડ તો કેવડું મોટું થઈ ગયું છે. હવે તો આ બાજુથી ઉથરેઠીને બુથરેઠીને દૂધીને વેલાને બધું લેવાઈ ગયું તો કેવું થવા મળ્યું બધું એને આ બાજુ જો વઢાઈ ગયું છે ખડ એટલે પાછું ફૂટીને એવડું થઈ ગયું હતું. અને હાજી ફાન એને જીરામાં કેવો સરસ મજાનો સાડીઓ બનાવેલો છે. કેવો છે સાડીઓ? બે હાથ અધર રાખીને ઊભો છે. જીરાની ધ્યાન રાખે છે. આ ભેંસને નાખ્યું છે કાંઈ ખાય છે કે નહીં ખાતી? ભેંસને જો આખડ ભાવતું નથી. જો ના અમારે નાનું બદુડું પાડું હે બદુડા ભગરો ભગરો પાડો છે. આ પાડો પાડી હતો રૂપાળી લાગે તા રૂપાળો છે તો રૂપાળી લાગે તા રૂપાળો. આખું કેવી છે જો માંજરી તો આખું છે. આપણે કાલ ધોયા હતા એ કપડા કાંક લઈ લીધા શિવાની ગોદડી ને એવું બધું ફરજે. અને જે આજ કપડા ધોયા એ આપણે ઘરે ફૂંકાયા હતા. આજે દોર્યું ભરાઈ ગયું છે એટલા તાજે કપડા હોય કેમ કે શિવાની છે એટલે શિવાનીના તો કેટલાય કપડા થાય. એવું રીસા રીસા બેન અમારે જો નિશાળેથી આવતા રહ્યા. નીતિક ભાઈ ને પતંગ ને પતંગ હજી પતંગ હાલે છે તમારે બે ને ખેર વાય ન ગઈ ખેર ગઈ એને હમણાં મહિનો થઈ જશે તો ઉડાડવાની. છોકરા છે ને ગમે તહેવાર આવે સામો તહેવાર આવે નહીં ને ત્યાં સુધીની વસ્તુ ન મૂકે. હવે પછી ખેર છે એટલે પછી ધૂળેટી ને એવું બધું આવશે ને તો પિચકારી ને એવું બધું નહીં આવે ને ત્યાં સુધી પતંગો નહીં મૂકે પછી પાછા મૂકી દેશે. આપણે શિવાનીના કપડા જો કાંક અહીંયા દોરી ભરાઈ ગઈ છે ને કાંક થોડાક નનકા નનકા આપણે જો આ માંડવાની છે દોરી છે ને ત્યાં કાંક હુકૈયા છે ને કાંક આપણે ઓલી હાંબી દોરીએ કાકાની એની ન્યાય હુકૈયા છે. સાક્ષીને અમારે બધા જો રમે છે હરપાલ લઈ કેવો દોડે કેવા દોડે છે. કાંક નનકા નનકા જો અમારે શિવાનીના કોટ ને એવું બધું આપણે મોજા ને એવું બધું અહીં કાંક ટીંગાડી દીધું છે એટલે બધા હજી તો કાંઈ હુકા છે ને હજી તો બધા એમનો મસ્ત ભીના જ છે. આપણે શિવાની બેન હુતા હતા એટલે કે ધોવી ગઈ અને હજી તો બધા ભીના છે. કાંક ઓલી દોરી કેટલાય આપણે મોટા મોટા કપડાં ન્યા નાખ્યા છે. શિવાની બેન તો આમ તો જો શિવાની બેન તો રમવા માંડ્યા હોતા ને. આ શિવાની કપડાં ધોઈને આવીને એટલી ઘણી અરે શિવાની બેન કોને તમને તો તમે શું કરતા હતા? ખાતી હતી કા બેન ઉઠી જાય જતા તો ઘરે કોઈ હતું જ નહીં. અંકિતા બેન આવી ગયા એટલે બાય ફરજે જતા રહ્યા હોય અને હું કપડાં ધોવા વહી ગઈ હતી અને કાંક લેવાનું આવ જતા કેટલી રાયડું નાખે છે એ શિવાની એટલે બધી કેમ રાયડું નાખશો? ફાઈની સાઈડ વહી ગયા એટલે આવજો તો દાંત પી લે એને ફાયર વાતું કરે. હા 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 ઓછી રાયડું નાખ. અત્યારે આપણે જો સરસ મજાની મેથી લઈને બેસી ગયા છીએ. આજે આપણે બનાવી છે ભાજી ત્રણ પૂળી લઈને બેસી જશે. હવે આમાંથી આપણે હારા હારા પાંદડા અસલ અલગ અલગ તોડવાના છે તો એકદમ સરસ મજાનો દેખાવ આવે છે. મેથીની ભાજી અત્યારે ખાવાની બહુ જ મજા આવે એટલે કેવા મસ્ત છે. અને આપણે જો તોડી તોડી માથા મર નાખવી છે એટલે આમે તે આપણને ભાવે. માથા દાંડલી ન કાઢવી એટલે રહેવા દેવી. એટલે આ રીતનું આપણે કાંઈક મેથીનું હવે કટિંગ કરવાનું છે. એટલે વાળુમાં કીધું આજે મેથી બનાવી મેથીની ભાજી એટલે જો આપણે અત્યારે કટિંગ કરવા બેસી ગયા છીએ સરસ મજાની કસરતમાં. અને અંકિતાબેન શિવાનીને રાખે છે. શિવાની બેન હજી હુતા જ નથી રમે જ છે એટલે એ ઘરમાં રમાડે છે ને આપણે કીધું હવે મેથીની ભાજીને એવું બધું બનાવશે તો મેથીને પાંદડાને એવું બધું તોડી નાખી એટલે હવે વાળું પાણીની હવે તૈયારી કરવા માંડવી. અને આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.